પ્રશ્ન 1 સિંચાઈની વ્યાખ્યા આપી તેના પ્રકાર જણાવો। વ્યાખ્યા છોડના વિકાસ માટે જમીનમાં યોગ્ય ભેજ જાળવી રાખવા માટે જમીનમાં પાણીને કૃત્રિમ રીતે આપવું તેને સિંચાઈ કહેવાય છે। સિંચાઈના પ્રકાર નીચે પ્રમાણે છે। સપાટી પર સિંચાઈ, પૂર સિંચાઈ, મર્યાદા સિંચાઈ, બેસિન સિંચાઈ, ચોરસ અને રીંગ, ઉપસપાટી પર સિંચાઈ, છંટકાવ પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ। પ્રશ્ન 2 ટપક સિંચાઈ પદ્ધતિ કેવી રીતે ઉપયોગી છે? 1 આ પદ્ધતિથી એમીટરના માધ્યમથી ધીમા દરે નિરંતર પાણી સીધા મૂળને જ આપવામાં આવે છે। 2 આ પદ્ધતિથી પાણીની સાથે સીધા મૂળમાં જ ખાતર પણ આપી શકાય છે। 3 આ પદ્ધતિથી પાણીનો 40-60% બચાવ થાય છે। 4 આ પદ્ધતિથી 80-90% પાણી છોડ ઉપયોગમાં લે છે। પ્રશ્ન 3 સિંચાઈની હળ ખેડાણ અથવા ધોરિયા પદ્ધતિના ફાયદા અને નુકસાન જણાવો। ફાયદા 1 છોડ પાણી પર રોપવામાં આવે છે અને પાણી ધોરિયામાં આપવામાં આવે છે જેથી છોડને પાણીના લીધે સડો લાગતો નથી। 2 મોટા ભાગની જમીન માટે આ પદ્ધતિ અનુકૂળ છે। 3 પાણી ધોરિયામાં જ આપવામાં આવે જેથી નિંદામણ પાણી પર ઓછું જોવા મળે છે। નુકસાન 1 બીજી પદ્ધતિઓ કરતાં શ્રમની જરૂરિયાત વધારે પડે છે। 2 રેતાળ જમીન માટે આ પદ્ધતિ યોગ્ય નથી। 3 સમતલ જમીન માટે આ પદ્ધતિ યોગ્ય નથી। પ્રશ્ન 4 તમે ઊંચી નીચી જમીનવાળા ખેડૂત છો પરંતુ તમારી પાસે સારી ગુણવત્તાવાળું પાણી છે તો તમે સિંચાઈની કયા પ્રકારની પદ્ધતિ અપનાવશો? પ્રમાણ સિદ્ધ કરો। અમે છંટકાવ પદ્ધતિ અથવા ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું કારણ કે 1 આ પદ્ધતિઓમાં પાણીને દબાણની સહાયથી છોડ સુધી પહોંચાડવામાં આવે છે જેથી ઊંચી નીચી જમીનમાં બધે જ પાણી પહોંચાડી શકાશે। 2 પાણીની ગુણવત્તા સારી હોવાથી પાઇપમાં ક્ષાર પણ જામ થશે નહીં। 3 પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકશે આ પદ્ધતિઓથી। પ્રશ્ન 5 સપાટી સિંચાઈ પદ્ધતિઓમાં કઈ પદ્ધતિ સારી છે તે જણાવો। સપાટી સિંચાઈ પદ્ધતિઓમાં બેસિન પદ્ધતિ સૌથી સારી કહી શકાય પરંતુ તે અમુક પાક જેવા કે ડાંગર માટે બીજી સપાટી સિંચાઈ પદ્ધતિઓનો જ ઉપયોગ કરવો પડે। 1 બેસિન પદ્ધતિમાં પાણીનો મહત્તમ ઉપયોગ થાય છે। 2 ઓછા પાણીવાળા વિસ્તાર માટે સપાટી સિંચાઈની બીજી પદ્ધતિઓ કરતાં બેસિન પદ્ધતિ ઉત્તમ છે। 3 ઢાળ ટેકરા વળી જમીનમાં પણ આ પદ્ધતિ વાપરી શકાય છે।